નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સવાલ છે ટ્રાન્સફોર્મરની મહત્તમ કાર્યદક્ષતા માટેની શરત. આપણને એક્ઝામમાં પૂછવામાં આવશે કે કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સીને ડિરાઈવ કરો. તો આ ટોટલી મેથેમેટિકલ પ્રૂફ છે. આપણને એના માટે થોડોક બેઝિક ખબર હોય તો આપણું કામ બહુ ઇઝી થઈ જશે. જેમ કે આપણને એ ખબર છે કે ભાઈ ટ્રાન્સફોર્મરની અંદર આપણે ઇનપુટ આપીએ, ટ્રાન્સફોર્મરની અંદર લોસીસ થશે અને આપણને જે મળશે એ હશે આઉટપુટ. તો આ ઇનપુટ આપણે ટ્રાન્સફોર્મરને આપશું, એમાં લોસીસ થશે અને પછી આપણને જે મળશે એ આઉટપુટ છે. એટલે એક રીતે આપણે કહીએ કે આઉટપુટમાં હું લોસીસ એડ કરું તો મને ઇનપુટ મળે. બીજી રીતે હું એવું પણ લખી શકું કે ઇનપુટમાંથી જો હું લોસીસને બાદ કરું તો મને આઉટપુટ મળી જાય. આપણને ખબર છે કે ટ્રાન્સફોર્મરની અંદર મેઇન બે ટાઈપના લોસીસ છે, કોર લોસ અને કોપર લોસ. અને એટલા માટે જ્યારે આપણે એફિશિયન્સીનું ડેરિવેશનની વાત કરતા હોય તો પહેલાં તો કોઈ પણ જગ્યાએ એફિશિયન્સી એટલે શું, તો કે આઉટપુટ અપોન ઇનપુટ. અહીંયા આપણને ખબર છે કે ઇનપુટ પાવર શું થાય, કોઈ પણ એસી સર્કિટ હોય એમાં પાવર હંમેશા થાય વોલ્ટેજ ઇન્ટુ કરંટ ઇન્ટુ કોસ ફાઈ. પ્રાઇમરી સાઈડ પર સપ્લાય આપીએ છીએ એટલે ઇનપુટ પાવરમાં આપણે V1 I1 અને અહીંયા લઈશું કોસ ફાઈ1. ઇનપુટ આપીશું એટલે આયન લોસ થશે, જેને આપણે કહેશું WI, જેની વેલ્યુ હંમેશા કોન્સ્ટન્ટ રહેવાની છે, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. અને પછી આવશે ફૂલ લોડ કોપર લોસ. તો બીજા ટાઈપના જે લોસીસ છે એ વેરિયેબલ લોસીસ છે, કારણ કે કોપર લોસીસ ડિપેન્ડ કરે છે કરંટની વેલ્યુ ઉપર અને કરંટ ડિપેન્ડ કરે લોડની વેલ્યુ ઉપર. તો જેટલો તમારો લોડ ચેન્જ થતો જશે એમ તમારો કોપર લોસીસ ચેન્જ થતા જાય છે. તો અહીંયા આવે છે I1 સ્ક્વેર I, કારણ કે કોઈ પણ જગ્યાએ પાવર લોસ એટલે એની ફોર્મ્યુલા થાય I સ્ક્વેર R. તો કોપર લોસની ફોર્મ્યુલા થશે I સ્ક્વેર R. અહીંયા જે 0,1 છે ઇન્ડિકેટ કરે છે કે આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે રિફર ટુ પ્રાઇમરી. તો આખા ટ્રાન્સફોર્મરના બંને વાઇન્ડિંગના રેઝિસ્ટન્સનો ઇક્વિવેલન્ટ તરીકે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ R01 અને કરંટ I સ્ક્વેર R01. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીની બેઝિક ફોર્મ્યુલા શું છે, તો કે આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ માટે આપણે લખી શકીએ ઇનપુટ પાવર માઇનસ લોસીસ અપોન ઇનપુટ મલ્ટીપ્લાય બાય 100, કારણ કે એફિશિયન્સી આપણે પર્સન્ટેજમાં જોઈએ છે. ઇનપુટ પાવરની ફોર્મ્યુલા મૂકી દઈએ V1 I1 cos φ1 માઇનસ લોસીસની ફોર્મ્યુલા મૂકી દઈએ તો લોસીસ થશે કોપર અને આયન લોસીસ, તો WI પ્લસ WCU ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર તો V1 I1 cos φ1. એટલે તમારી એફિશિયન્સીની ફોર્મ્યુલા થઈ જશે V1 I1 cos φ1. આ માઇનસ આપણે બ્રેકેટ ઓપન કરીએ તો માઇનસ WI માઇનસ WCU ડિવાઇડેડ બાય V1 I1 cos φ1. એટલે આપણે V1 I1 cos φ1 જો કોમન આ જે છેદમાં છે એને છૂટા પાડીએ તો આપણને ત્રણ ટર્મ મળશે V1 I1 cos φ1 ના છેદમાં V1 I1 cos φ1 માઇનસ WI ના છેદમાં V1 I1 cos φ1 માઇનસ WCU ના છેદમાં V1 I1 cos φ1. તો આ પહેલા તો આપણે એફિશિયન્સીની જે બેઝિક ટર્મ, અત્યારે આપણે મેક્સિમમ એફિશિયન્સી માટે કંઈ જ નથી કર્યું, ખાલી આપણે એફિશિયન્સીના ઇક્વેશનને એવી રીતે ગોઠવ્યું છે જેથી કરીને આપણને મેક્સિમમ એફિશિયન્સી શોધવામાં એ મદદ. ત્યારબાદ આપણે શું કરશું, આપણને ખબર છે કે ભાઈ કોપર લોસની ફોર્મ્યુલા શું છે I સ્ક્વેર R01. તો અહીંયા એફિશિયન્સીની ફોર્મ્યુલામાં આપણે WCUની જગ્યાએ મૂકી દેશું I1 સ્ક્વેર R01. એટલે આપણી પાસે એફિશિયન્સીની બેઝિક ફોર્મ્યુલા આવી ગઈ. હવે તમને ખ્યાલ જ હશે કે જ્યારે પણ કોઈ વસ્તુને આપણે મેક્સિમાઇઝ કરવી હોય તો આપણે એનું ડિફરન્શિએશન કરવું પડે વિથ રિસ્પેક્ટ ટુ વેરિયેબલ ક્વોન્ટિટી. તો ટ્રાન્સફોર્મરની અંદર આપણો જે વેરિયેબલ ક્વોન્ટિટી છે એ છે I1. એટલે આપણે I1 ના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરશું એફિશિયન્સીની ફોર્મ્યુલાનું. તો ડેરિવેટિવ ઓફ એફિશિયન્સી વિથ રિસ્પેક્ટ ટુ I1 કરીએ તો 1 એ કોન્સ્ટન્ટ ટર્મ છે તો એનું ડેરિવેટિવ થઈ જશે 0. WI એઝ ઇટ ઇઝ રહેશે. V1 I1 છે અહીંયા તો 1 અપોન I1 નું થઈ જાય માઇનસ I1 સ્ક્વેર, એટલે 1 અપોન માઇનસ I1 સ્ક્વેર. V1 અને cos φ1 એઝ ઇટ ઇઝ. એવી જ રીતે I1 નું થઈ જશે 1 R01 એઝ ઇટ ઇઝ, V1 cos φ1 એઝ ઇટ ઇઝ. ઇક્વલ ટુ કોની જોડે કમ્પેર કરી દેવાની આપણે 0 સાથે. આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે અને આપણે R0 વાળી ટર્મ આ બાજુ લઈ જઈએ તો એ પણ પ્લસ થઈ જશે. એટલે આપણને ઇક્વેશન મળશે WI ઇક્વલ ટુ V1 cos φ1 ઇન્ટુ I1 સ્ક્વેર ઇક્વલ ટુ R01 અપોન V1 cos φ1. V1
cos phi1 બંને છેડેથી આપણે કેન્સલ આઉટ કરીએ કારણ કે સેમ આવે એટલે, તો તમને છેલ્લે જે બચશે એ બચશે wi ઇક્વલ ટુ આ i1 સ્ક્વેર અહીંયા ઉપર જતા રહેશે તો i1 સ્ક્વેર r01. આપણને ઓલરેડી ખબર છે કે i1 સ્ક્વેર r01 એટલે કે કોપર લોસ અને wi એટલે કે આયન લોસ. તો તમારી ફોર્મ્યુલા થઈ જશે મેક્સિમમ એફિશિયન્સી માટેની જે કન્ડિશન છે કે જ્યારે તમારા કોપર લોસની વેલ્યુ આયન લોસ જેટલી થાય. સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળો, જ્યારે તમારા કોપર લોસની વેલ્યુ આયન લોસ જેટલી થાય ત્યારે તમને શું મળે છે? એફિશિયન્સી મેક્સિમમ મળે છે. એટલે આપણે શું કરવું પડે? તો કોપર લોસ છે તો ધીરે ધીરે તમે ટ્રાન્સફોર્મર ઉપર લોડ વધારતા જાઓ. ક્યાં સુધી વધારજો? જ્યાં સુધી તમારા કોપર લોસની વેલ્યુ આયન લોસ જેટલી ના થઈ જાય ત્યાં સુધી તમે એને વધારો અને બંને ઇક્વલ થાય. તો એ વખતે તમને જે એફિશિયન્સી મળશે એ તમારી કઈ હશે? મેક્સિમમ એફિશિયન્સી હશે. જો તમને કરંટની વેલ્યુ શોધવાનું કે તો કયા કરંટ ઉપર તમને મેક્સિમમ જે એફિશિયન્સી મળે છે એની વેલ્યુ આપણે આવશે કે ભાઈ ફૂલ લોડ મલ્ટીપ્લાય બાય અંડર રૂટ ઓફ આયન લોસ અને એના છેદમાં ફૂલ લોડ કોપર લોસ. તો આ કરંટ ઉપર તમને ટ્રાન્સફોર્મર મેક્સિમમ એફિશિયન્સી આપે છે. મેઇન કન્ડિશન કઈ છે? આયન લોસ ઇક્વલ ટુ કોપર લોસ. અને સાથે સાથે આપણે એક્સ્ટ્રામાં એક વસ્તુ એ પણ લખવાની છે કે કયા કરંટ ઉપર કરંટની કેટલી વેલ્યુ હશે ત્યારે આયન લોસ અને કોપર લોસ સેમ થશે. તો કરંટની વેલ્યુ I ઇક્વલ ટુ ફૂલ લોડ કરંટ મલ્ટીપ્લાય બાય અંડર રૂટ આયન લોસ છેદમાં ફૂલ લોડ કોપર લોસ. ત્યારે તમારો ટ્રાન્સફોર્મર આ કરંટ ઉપર તમને મેક્સિમમ એફિશિયન્સી આપશે. તો જો બધું જ બેઝિક તમારું ક્લિયર હોય તો ખાલી ત્રણ પાર્ટની અંદર આપણે એનું ડેરિવેશન કરી શકીએ. પહેલું કે તમે ટ્રાન્સફોર્મરની બેઝિક ઇક્વેશન લખી અને એને 3 ટર્મ છૂટી પાડી દો, આયન લોસ, કોપર લોસ અને 1. એ ટર્મ છૂટી પાડ્યા પછી તમે ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ i1 અને એને કમ્પેર કરો 0 સાથે. તમને ખાલી અહીંયા યાદ રહેવું જોઈએ કે 1/i1 નું ડેરિવેટિવ થાય 1/ -i સ્ક્વેર. અને પછી v1 cos phi તો સેમ જ છે એટલે તમે ઇક્વેશન ગોઠવશો બધું તો તમને છેલ્લે ટર્મ મળી જશે wi ઇક્વલ ટુ i1 સ્ક્વેર r01 અને જેનો મતલબ થાય છે આયન લોસ ઇક્વલ ટુ કોપર લોસ. તો આ ઇક્વેશન તમારે 2-3 વખત લખવું પડશે કારણ કે જોવાથી આ ઇક્વેશન યાદ નથી રહેવાનું. એટલા માટે મારી વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે તમે આ ઇક્વેશન લખીને તૈયાર કરજો. તો હોપ કે તમને ડેરિવેટિવ જે ડેરિવેશન છે મેક્સિમમ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર એના વિશે ખ્યાલ આવી ગયો હશે. તો આ ઇક્વેશનને લખીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ સો મચ.